રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો। ભાવનગરમાં 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ, છોટાઉદેપુરમાં સંખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, અમરેલીમાં 4 ઇંચ વરસાદ, સાવરકુંડલામાં ભારે વરસાદ, ડભોઈમાં 4 કલાકમાં 6 ઇંચ તેમજ દક્ષિણ ગુજરાત અને આસપાસ વિસ્તારો અને મધ્ય વિસ્તારમાં સાયક્લોન સિસ્ટમ બની હતી, જેના કારણે બપોર બાદ ભારે વરસાદ ખાબક્યો હતો। આગામી 24 કલાકમાં હળવું દબાણની ભારે સંભાવના જોવા મળી રહી છે અને આખું ગુજરાતમાં આ દબાણ છૂટાછવાયા રીતે છવાઈ જશે। ભાવનગરના જેસરમાં 4 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ભાવનગરના પાલીતાણામાં પણ 6 ઇંચ તેમજ મહુવામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ પ્રી મોન્સૂનની ગતિવિધિઓ સામે આવી રહી છે। હવામાન વિભાગે 24 કલાકમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારો તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, જેમાં બપોર બાદ આજરોજ અનેક જગ્યાઓએ વરસાદ ખાબક્યો હતો। રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પવન ફૂંકાવા સાથે મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી સર્જવા પામી છે। આજે રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ અને અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરાયું છે। આગામી 17 જૂને પણ જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે, જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આ જ રીતે નર્મદા, તાપી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 18 અને 19 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાના અનેક જગ્યાઓએ ભારે વરસાદ ખાબક્યો હતો। સાવરકુંડલાના થોળાની નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેસડા બળદગાડા સાથે પિતા-પુત્ર પણ તણાયા હોવાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અમરેલી જિલ્લાની ફલકુ અને મેરામણ નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ઘટનાઓ સામે આવી છે। તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને બધાય સહી સલામત તલગાજડા ગામમાં લઈ આવેલા છે। કોઈ વાલી ચિંતા કરતા નહીં, ટૂંક સમયમાં તમને ફોન દ્વારા વાત કરવામાં આવશે, બરાબર? જો અહીંયા બધા વાલી છોકરાઓ સહી સલામત આવી ગયેલ છે।